આ તરફ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે। વીટી ચોકસી કોલેજમાં અભ્યાસ કરતા લો કોલેજના વિદ્યાર્થીઓના રેકર્ડમાં છેડછાડ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીઓના રેકર્ડમાં છેડછાડ કરીને બારોબાર ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી દેવાતા આખરે વિવાદ થયો છે। ઓફિસના રેકર્ડ મુજબ જેના 6 માર્ક્સ હતા તેને 8 માર્ક્સ કરી દેવાયા છે। સમગ્ર પરીક્ષા પદ્ધતિ પર જ ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે। વીટી ચોકસી લો કોલેજના આચાર્યશ્રીએ આંતરિક મૂલ્યાંકન જે છે એ જ્યારે મોકલતી વખતે જ એમણે ચકાસણી કરવાની હોય છે, પરંતુ પરિણામ પ્રસિદ્ધ થયા પછી કોલેજોને એ કોઈ પણ પ્રકારની ભૂલ હોય તે જાણ કરવાની એ લોકોનો પરિપત્ર છે, પરંતુ કોલેજોની સામે આ પ્રકારની જ્યારે ભૂલો થતી હોય છે ત્યારે તેઓએ પરીક્ષા નિયામક સાથે રૂબરૂ મુલાકાત કરીને તેના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવતી હોય છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ એ આંતરિક મૂલ્યાંકન સુધારવામાં આવતા હોય છે, છતાં કોલેજના આચાર્યની આ સંપૂર્ણ બેદરકારી ચોક્કસ છે।